સ્ટુડન્ટ, આપણે પ્રકરણ 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ જોઈ રહ્યા છીએ અને આજે આપણે સૂક્ષ્મજીવો પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એમના વિશે માહિતી મેળવીશું. તો આપણને ખ્યાલ છે કે સૂક્ષ્મજીવો એટલે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ આ બધાનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થતા હોય છે અને આપણે એમને રોગકારકો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બધા જ સૂક્ષ્મજીવો નુકસાન નથી પહોંચાડતા, પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો છે કે જે આપણને રોગકારકો તરીકે અસર દેખાડતા જોવા મળે છે. તો આપણે આવા સૂક્ષ્મજીવો પાકને કઈ રીતે નુકસાન પહોંચાડતા હોય છે એમના વિશે માહિતી મેળવીશું. તો ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, તો આ બધા રોગકારકો હોય છે કે જે ખાસ કરીને ઉષ્ણકટિબંધના જે વાતાવરણ હોય છે તો એમાં પાકની જાતિઓના ઉત્પાદન પર અસર કરતા જોવા મળતા હોય છે. એટલે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ આવા રોગકારકો ખાસ એમની જે આ જાતિઓ હોય છે કે જે ઉષ્ણકટિબંધના વાતાવરણમાં જે પાક થતો હોય છે એ પાકની જાતિઓને નુકસાન કરતા જોવા મળે છે અને ઘણીવાર આવું નુકસાન 20-30% સુધીનું અથવા તો ક્યારેક તો સંપૂર્ણ નુકસાન પણ આપણને જોવા મળે છે. એટલે કે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ એ આવા પાકોમાં રોગ ઉત્પન્ન કરતા હોય છે અને એને કારણે પાકમાં 20-30% જેટલુંનું નુકસાન જતું હોય છે અથવા તો ક્યારેક તો આપણને સંપૂર્ણ નુકસાન પણ પાકમાં જતું હોય છે. અને આ પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય ઉત્પાદનમાં આપણે વધારો થાય છે. એટલે આપણે નવી જે ખેતી માટેની જે જાતો વિકસાવી છે એ જાતો ખાદ્ય ઉત્પાદન પણ વધુ આપતી હોય છે અને આવા રોગકારકો સામે પ્રતિકાર પણ કરી શકે તેવી હોય છે. એટલા માટે વનસ્પતિ સંવર્ધન એ ખૂબ જ અગત્યનું છે એમ કહી શકીએ. તો ફૂગનાશક અને જીવાણુનાશકના ઉપયોગની આશ્રિતતા ઘટાડવા મદદ કરે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જે ફૂગનાશક છે કે બેક્ટેરિયા નાશક છે, જીવાણુનાશક જેને આપણે કહીએ છીએ, તો આ બધા જ રસાયણોના બનેલા હોય છે અને જે જમીન, પાણી, હવા એ બધાનું પ્રદૂષણ ફેલાવતા હોય છે અને એનાથી પાક ઉત્પાદનમાં પણ આપણને નુકસાન થતું હોય છે. તો આ બધાનો આપણે ઉપયોગ જે કરીએ છીએ તો એના ઉપરનો જે આશ્રય છે તો એ પણ આની મદદથી આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે આપણી પાકની જે જાત હોય છે એ જ ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરતી અને રોગ પ્રતિકારકતા ધરાવતી હોય છે. એટલે આપણે ફૂગનાશક કે પછી જીવાણુનાશકની ઉપયોગિતા ઘટાડી શકીએ છીએ. યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ રોગકારકના અટકાવવાની ક્ષમતા છે અને તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. એટલે કે યજમાન વનસ્પતિ પ્રતિકાર રોગની સામે પ્રતિકાર કઈ રીતે ઉત્પન્ન કરશે કે એને રોગકારકની અટકાવવાની જે ક્ષમતા છે તો એ વનસ્પતિના જનીનિક બંધારણ પર આધારિત હોય છે કે એ કેટલા પ્રમાણમાં રોગકારક છે એને અટકાવી શકતી હોય છે. તો આ સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં રોગકારકો વિશે જાણકારી મેળવવી તેમજ પ્રસારની ક્રિયાવિધિ જાણવી એ ખૂબ જ અગત્યની છે. તો આપણે સંવર્ધન દ્વારા આપણે કયા જનીનો એમાં દાખલ કરી શકીએ છીએ એ આપણે જાણી શકીએ છીએ. જેમ કે આપણે કહીએ કે ફૂગ દ્વારા થતો રોગ છે ઘેરું, રસ્ટ પણ આપણે કહી શકાય. તો આ ફૂગનો રોગ ઘઉંમાં થતો હોય, ઘઉંમાં ભૂરો રોગ ઘેરું, પછી શેરડીનો લાલ સડો આપણે જોવા મળતી હોય છે. ઘણીવાર શેરડી અંદરથી લાલ રંગની નીકળતી જોવા મળે છે, તો એ શેરડીનો લાલ સડાને કારણે જોવા મળતી હોય છે. ત્યારબાદ બટાકાનો પાછોતરો, સુકારો, તે જ રીતે આ બધા રોગો ફૂગથી થતા જોવા મળે છે. ફૂગથી ઘેરું રોગ થતો હોય છે, જેના ઉદાહરણ છે ઘઉંનો ભૂરો ઘેરું, ત્યારબાદ શેરડીનો લાલ સડો, બટાકાનો પાછોતરો, સુકારો. તો આ બધા જ ફૂગથી થતા રોગ છે. અને તેવી જ રીતે બેક્ટેરિયા દ્વારા થતા રોગ જે છે એ છે કૃષિફળનો કાળો ઘેરું. તે જ રીતે વિષાણુ એટલે કે વાયરસ દ્વારા જે થતા રોગ છે એ છે તમાકુનો ક્રિમી રોગ. આપણે 11મા ધોરણમાં પણ આગળ શીખી ગયા હતા એના વિશે.
પછી સલગસનો ક્રિમી રોગ. તો આ બધા જ વાયરસ દ્વારા થતા રોગ છે. તો અહીં આપણે જોઈ ગયા ફૂગ દ્વારા થતા રોગો, બેક્ટેરિયા દ્વારા થતા રોગો અને વાયરસ દ્વારા થતા રોગો, જે આપણને MCQમાં પણ પૂછાતા હોય છે કે વાયરસ દ્વારા કયા રોગ થાય છે અથવા તો તેના ઉદાહરણ કયા છે. તો તમાકુનો ક્રિમી રોગ, તમાકુના છોડમાં ક્રિમી રોગ જે હોય તે થતો હોય છે. અને સલગસનો ક્રિમી રોગ, સલગસ જે વનસ્પતિ હોય છે એના ઉપર તેને પણ ક્રિમીનો રોગ લાગતો હોય છે. ત્યારબાદ સેકન્ડ આપણો ક્વેશ્ચન છે, રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ જણાવો. રોગ પ્રતિરોધકતા, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનીકો કે વિકૃતિ કે પરિવર્તિત સંવર્ધન દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. સંકરણ અને પસંદગી એ પ્રતિરોધક મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. આપણે રોગ પ્રતિરોધકતા અથવા તો આપણે એમ કહી શકીએ કે પસંદગી જે આપણે કરવાની છે સંકરણ જાતની કે પછી કોઈ પણ પાકના જાતની પસંદગી કરવાની છે, તો એ પ્રતિરોધક એટલે કે રોગ પ્રતિરોધકતા જે છે એ મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. તેના માટેના તબક્કાઓ અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવા અન્ય કોઈ પણ કૃષિ વિદ્યાકીય લક્ષણો માટેના તબક્કાઓ આવશ્યક રીતે સમાન જોવા મળતા હોય છે. તો આ તબક્કાઓમાં ક્રમશઃ પ્રતિરોધકતા સ્ત્રોત માટેની જનનરસની તારવણી. અહીંયા મુદ્દાઓ ખૂબ અગત્યના છે, કારણ કે આપણે જે તબક્કાઓ જોઈશું ક્રમશઃ એટલે એક પછી એક, તો એમાં આવશે પ્રતિરોધકતા સ્ત્રોત માટેની જનનરસની તારવણી. ત્યારબાદ પસંદગી કરેલ પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગી, મૂલ્યાંકન તથા નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિનો સમાવેશ થાય છે. તો આ ક્રમશઃ આપણે જે પ્રતિરોધકતા સ્ત્રોત માટે જરૂરી છે તબક્કાઓ છે, જે આપણે કીધું જનનરસની તારવણી એટલે કે જનનરસ જનીનોની જ તારવણી કરવાની હોય છે. ત્યારબાદ એવા જનીનો ધરાવતા પિતૃઓની આપણે સંકરણ માટે પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ નવી જાતો જે આપણને મળે છે એટલે કે સંકર જાતો જે આપણને મળતી હોય છે, તો એની પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ એ સંકર જાતોનું મૂલ્યાંકન કરવાનું હોય છે કે ખરેખર રોગ પ્રતિરોધકતા ધરાવતી હોય છે કે નહીં. અને ત્યારબાદ જે આપણને સંકર જાતો નવી જાતો મળી છે એનું પરીક્ષણ કરી ત્યારબાદ એને આપણે બજારમાં મુક્તિ એટલે કે બજારમાં એને વેચાણ માટે મૂકવાની હોય છે. તો આ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિ આપણે જોઈ કયા કયા તબક્કાઓનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આપણે સંકર તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવેલ પાકની વિવિધ જાતો જોવાની છે, અને એમાંની કેટલીક આપણને અહીંયા આપી છે. તો આ જાતો ખૂબ જ ઉપયોગી છે, કેમ કે આપણને આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. અને તે જ રીતે શોર્ટ ક્વેશ્ચન એટલે કે MCQ જે હોય છે, MCQમાં પણ અહીંયાથી ખાસ પૂછાતા હોય છે ક્વેશ્ચન કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, તો આ રોગો પ્રત્યે પ્રતિરોધક અને પ્રતિરોધકતા કેવી રીતે કેળવતા હોય છે, કઈ જાત કેળવતી હોય છે, કયા રોગો સામે પ્રતિરોધકતા કેળવતી હોય છે, તો અહીં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌ પ્રથમ આપણે જે પાક જોઈશું એ છે ઘઉં. ઘઉંની જાત છે હિમગીરી, આ સંકર જાત છે. અને આ જાત કે જેમણે રોગ સામે પ્રતિરોધકતા કેળવી છે એ કયો રોગ છે, તો પર્ણ તથા કિનારીનો ગેરુ, જે ઘઉંમાં થતો એક રોગ છે કે એ ગેરુ જે આપણે આગળ પણ જોઈ ગયા ફૂગને કારણે થતો રોગ છે. તો પર્ણ છે, પર્ણની કિનારી છે, તો એને ગેરુ રોગ લાગતો હોય છે. તો આવા રોગ સામે આ હિમગીરી જાત જે છે તો એણે પ્રતિરોધકતા કેળવી છે. આ સંકર જાત છે કે જેણે પ્રતિરોધકતા કેળવી છે. એટલે અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે કઈ જાત સંકર જાત છે અને કયા રોગ પર એણે પ્રતિરોધકતા કેળવી છે. ત્યારબાદ રાઈ કે જેને આપણે પૂષા સ્વર્ણિમ એની જે જાત છે, રાઈની સંકર જાત જે આપણે જોઈશું એ છે પૂષા સ્વર્ણિમ, કે જેને
સફેદ કેરું રોગની સામે પ્રતિરોધકતા કેળવી છે ને વ્હાઇટ રસ્ટ પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ ફ્લાવર, કોલીફ્લાવર પણ આપણે એને કહી શકીએ કે તો એની આપણે 2 સંકર જાતો જોવાની છે, પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1. પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1 આ 2 જાતો એવી છે ફ્લાવરની કે જેણે રોગની સામે પ્રતિરોધકતા કેળવી છે. તો કયા રોગની સામે એમણે પ્રતિરોધકતા કેળવી છે? તો એક તો છે કાળો સડો, બ્લેક રૂટ એને કહેવામાં આવતો હોય છે, ફૂગના કાળા સુકારા નો વલણનો રોગ, ઘેરો કાળો સડો એટલે બ્લેક રૂટ જેને કહેવામાં આવતા હોય છે. તો આ રોગ જે કાળો સડો છે, ફ્લાવરમાં સડો લાગતો હોય છે ને કારણે ફૂગના કાળા સુકારાનો એટલે જે ફ્લાવરનો છોડ હોય તે બેઠો સુકાઈ જતો હોય. વલણનો રોગ એટલે એના જે પર્ણનો જે ભાગ હોય છે તે વળી જતા હોય છે. ઘેરો કાળો સડો, તો આવા રોગની સામે આ ફ્લાવરની જે 2 સંકર જાતો છે પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1, તો એમણે પ્રતિરોધકતા કેળવી છે. ત્યાર પછી ચોળા કે જેને સંકર જાતો છે પૂષા કોમલ, તો આ ચોળાની સંકર જાત જેને આપણે પૂષા કોમલ કહીએ છીએ, તો એણે બેક્ટેરિયલ સુકારા જે થાય છે, બેક્ટેરિયાને કારણે જે સુકારો થતો હોય છે, તો આ રોગની સામે પ્રતિરોધકતા કેળવી છે. ત્યારબાદ મરચું જેને પૂષા સદાબહાર કહેવામાં આવતું હોય છે, એટલે કે મરચાની જે સંકર જાત છે પૂષા સદાબહાર જેને આપણે કહીએ છીએ, તો એ પૂષા સદાબહારે ચીલી મોઝેઇક વાયરસ એટલે વાયરસથી થતો આ રોગ છે, ચીલી મોઝેઇક વાયરસ અને ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણવલન એટલે કે પર્ણ એમાં વળી જતા હોય છે ગુણ, તો આ રોગની સામે પ્રતિરોધકતા એમણે કેળવી છે. તો આ ખાસ એની જે આપણે સંકર જાતો જોઈએ આ દરેક પાકની, તો એ ખાસ પાકના નામો આપણે અહીં યાદ રાખવાના છે અને એમણે કયા રોગની સામે પ્રતિરોધકતા કેળવી છે એ રોગ આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખવાના છે, કેમ કે આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે એવા છે. તો આવી વિવિધ પાકની ભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલ રોગ પ્રતિરોધક જે જનીનો છે, તો એમની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટેભાગે નીરસ બની જાય છે. કારણ કે આપણે જે પાકોની જાતો જોઈએ સંકર જાતો છે અને આવી જાતો આપણે જે પરંપરાગત પાકની જાતો છે એમાંથી ક્યાં તો પછી જે જંગલી જાતો છે આ પાકની, તો એમાંથી જ આપણે આ જનીનો જે છે જનીનો એકત્રિત કરીને પછી આપણે મેળવી શક્યા છે. તો આવી જંગલી જાતોમાં કે પછી આપણી જે પરંપરાગત ભિન્ન જાતો છે પાકની, તો એમાં જે રોગ પ્રતિરોધક જનીનો છે તો એની સંખ્યા સીમિત છે અને સીમિત સંખ્યાને કારણે આપણે આજે સંવર્ધન કરીએ છીએ એ સંવર્ધન પણ આપણું લિમિટેડ થઈ જતું હોય છે, સીમિત બની જતું જોવા મળતું હોય છે. વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિઓની વિકૃતિ પહેરવાથી, આપણે વિકૃતિઓ વનસ્પતિઓમાં આગળ ટોપિકમાં શીખી ગયા હતા, અને ત્યારબાદ પ્રતિરોધકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોને ઓળખ પણ કરી શકાય છે કે જેને કારણે આપણે વનસ્પતિનું સંવર્ધન જે છે તો એ શક્ય બનાવી શક્યા છે. તો આજે વિવિધ ઉપાયો જે છે જેના કે ઉપાયો દ્વારા આપણે કહી શકીએ કે વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી, તો એક કારણ છે વનસ્પતિઓનું વિકૃતિ પ્રેરવાથી, અને ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી વિકૃતિ પછી આપણે વનસ્પતિજન્ય પદાર્થો જે છે પ્રતિકારકતા માટેના, તો એને જુદા તારવવાથી આપણે ઇચ્છિત જનીનની ઓળખ કરી શક્યા છીએ અને ત્યારબાદ આ ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓનું સીધું જ બહુગુણન કરી શક્યા છે અથવા તો તેનો સંવહન માટે ઉપયોગ કરી શક્યા છે. તો સંવહન માટે વિવિધ પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવાય છે, જેમાં સોમાક્લોનન વેરિયન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું
કોષોમાં ક્લોન્સ અહીંયા તૈયાર કરવામાં આવતા હોય છે. વેરિયન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગ નો સમાવેશ થાય છે કે જેની દ્વારા આપણે જે સંકર જાતો છે એ સંકર જાતો મેળવી શક્યા છે કે જેના દ્વારા આપણે રોગ પ્રતિરોધકતા જે છે પાકની તો એને વધારી શક્યા છે. તે જ રીતે પાક ઉત્પાદન જે છે એ પણ વધારી શક્યા છે. તો અહીં આપણો જે ક્વેશ્ચન હતો આ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ અને કેટલાક પાકો જે હતા આપણા તો એ અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો અહીં આ ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થાય છે.